ભાવનગરના નવાપરા વિસ્તારમાં થયેલ ફાયરિંગ પ્રકરણમાં પોલીસ હવે એક્શન મોડમાં આવી છે। આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ અને વલ્લી હાલારીને શોધવા માટે જિલ્લા પોલીસ વડા સહિતનો મોટો કાફલો ઇન્ડિયા હાઉસમાં ત્રાટક્યો હતો। જો કે તપાસ દરમિયાન પોલીસને જે મળ્યું તે જોઈને ખુદ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા। નવાપરા ફાયરિંગ કેસમાં વલ્લી હાલારીનું નામ ખુલતા જ તેને અને હાલારી બંધુઓને ઝડપી પાડવા માટે એસપી, ડીવાયએસપી, એલસીબી અને એસઓજી પોલીસની ટીમોએ કુખ્યાત ઉખેદ શેખના નિવાસસ્થાન ઇન્ડિયા હાઉસમાં દરોડા પાડ્યા હતા। આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને મોટી માત્રામાં શંકાસ્પદ અને પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે। તપાસ દરમિયાન પોલીસને 50 નંગ જીવતા કારતૂસ, 5 જેટલી તીક્ષ્ણ છરીઓ, વિદેશી દારૂની બોટલ, કાળિયાર હરણના 4 નંગ શીંગડા અને એક દુર્લભ વિદેશી પોકેટ મંકી મળી આવ્યા હતા। આ કામે 50 જેટલા જીવતા કારતૂસ મળેલા છે, 6 જેટલી છરીઓ મળેલી છે, એક પ્રોહિબિશનની બોટલ મળેલી છે તથા બ્લેક બગના જે 4 સિંગ તથા એક પોકેટ મંકી તપાસ દરમિયાન રેડ દરમિયાન મળી આવેલ છે। જે બ્લેક બગના જે સિંગ અને જે પોકેટ મંકી અનુસંધાને ફોરેસ્ટના અધિકારીઓને જાણ કરતા તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર છે તથા જે જીવતા કારતૂસ મળેલા છે તે અનુસંધાને અલગથી આર્મ્સ એક્ટનો ગુનો નોંધી અને કાર્યવાહી કરવામાં આવનાર છે। હા, આજે 2 આરોપીઓ જે છે તેના ઘરેથી સર્ચ દરમિયાન આજે જીવતા કારતૂસ મળી આવેલા છે તથા પ્રોહિબિશનની બોટલ તથા જે છરી મળેલી આવેલી હોય, જેથી અહીંયા 2 આરોપીઓને અટક કરવામાં આવેલા છે। વન્યજીવોના અંશો અને વિદેશી વાંદરો મળી આવતા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી। વન વિભાગની પૂછપરછમાં આ વિદેશી મંકી રાખવાની પરમિશન માત્ર પ્રોસેસમાં હોવાનું સામે આવ્યું છે, જેના પગલે વન વિભાગે મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ સમગ્ર મામલે પોલીસે ઉખેદ શેખ અને ઇમદાદ શેખની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। સૌપ્રથમ તો પોલીસ સ્ટાફ દ્વારા જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું એમાં વન્ય પ્રાણીના અવશેષો જેવા કે કાળિયારના શીંગડા મળતા અમને જાણ કરેલી, જેથી વન વિભાગ સ્ટાફ દ્વારા સર્ચ કરતા કાળિયારના શીંગડા નંગ 4 અને એક એક્ઝોટિક સ્પીસીસ જે માર્મોસિસ વાંદરું કહેવામાં આવે છે એ પણ મળી આવી છે। જે બંનેને જપ્ત કરી વન વિભાગના કબજામાં રાખવામાં આવેલ છે અને હાલ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં છે। વાંદરો માટે એક્ઝોટિક સ્પીસીસ છે જે પરમિશન લઈને રાખી શકે છે। અત્યારે હાલ એમની પરમિશન પ્રોસેસમાં છે એવું જણાવ્યું છે, એમની પાસે પરમિશન કોઈ હતી।